નમસ્કાર, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ વરસાદની જે પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, અમદાવાદ હોય કે પછી રાજકોટ હોય, એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, અત્યારે હાલ તો તમામ જગ્યાએ મધ્ય ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને વરસાદી માહોલ એ વચ્ચે ક્યાંક અત્યારે હાલ તો એક બાદ એક જે પરિસ્થિતિ અત્યારે હાલ તો હજુ પણ વણસતી હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાએ વરસાદી માહોલ છે. વરસાદી માહોલને અત્યારે હાલ તો પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. પણ જ્યારે વરસાદી પરિસ્થિતિ હોય ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં પણ એટલો જ વધારો જોવા મળતો હોય છે. મહત્વની વાત કહેવાય કે એક બાજુ જે રીતે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં જે વધારો થયો છે તેને અત્યારે હાલ તો ડામવા માટે તંત્ર પણ અત્યારે હાલ તો એ જ પ્રમાણે આગળ વધી રહ્યું છે, કામગીરી કરી રહ્યું છે. પણ તેની સાથે સાથે આપણે પણ અત્યારે હાલ તો એટલું જ સાવચેત થવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં મેલેરિયા હોય, ટાઇફોઇડ હોય, કોલેરા હોય તેવા ઘણા બધા અત્યારે હાલ તો જે કેસમાં સતત જે વધારો અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. પણ તેની સાથે હવે તેમાં સાવચેતી કેવી રીતની રાખવી તે પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થિવ પટેલ કે જેઓ એમડી ફિઝિશિયન છે, અને સાથે સાથે ડૉક્ટર જાહ્નવી ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદિક કન્સલ્ટન્ટ છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પાર્થિવભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. પાર્થિવભાઈ, એક બાજુ વરસાદ અને વરસાદની સાથે સાથે રોગચાળો અત્યારે હાલ તો સતત વધ્યો છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, અત્યારે હાલ તો કેવા પ્રકારના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે? વરસાદની સિઝનમાં 3 પ્રકારે બીમારીઓ ફેલાતી જોવા મળતી હોય છે. એક હોય છે વોટરબોર્ન, પ્રદૂષિત થવાના કારણે, અથવા પાણીની કોઈ આઈટમ, બરફ કે કોઈ દૂધ, જ્યુસ, ખુલ્લી માખીઓ બેસેલો ખોરાક. તો એ ખોરાકથી જે બીમારી ફેલાશે એ હોય છે ટાઇફોઇડ, કોલેરા, ઝાડા ઉલટી, કમળો વગેરે. આ બધા બીમારીઓના જે જંતુઓ છે એ પ્રદૂષિત પાણીથી શરીરમાં દાખલ થઈ અને વ્યક્તિઓને બીમાર પાડતા હોય છે. તો તેના માટે થઈ આપણે એ પ્રદૂષણ પાણીનું અને ખોરાકનું અટકાવવું પડશે. બીજું હોય છે વેક્ટર બોર્ન ડિઝીઝ, મતલબ કે આ સિઝનની અંદર માખી, મચ્છર વગેરે જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. એમાંથી જે મચ્છર છે એ માણસને કરડશે, અથવા સેન્ડ ફ્લાય કે જે હમણાં આપણે અમુક બાળકોના વાયરસ બીમારીઓમાં જોવા મળે, આ માખી, મચ્છર વગેરેના ઉપદ્રવથી વેક્ટર બોર્ન ડિઝીઝ નો બીમારીઓ થશે, કે જેમાં તાવ વગેરે બીમારીઓ હોય છે, હેમરેજિક મેનિફેસ્ટેશન વાળી. અને ત્રીજું હોય છે એરબોર્ન, મતલબ કે હવાથી ફેલાતી બીમારીઓ, કે જેમાં શરદી ખાંસી વાળા વાયરસ હોય છે. નવી સિઝનની અંદર વાયરસ પોતાનું નવું સ્વરૂપ બદલી અને આવતો હોય છે. એના જે જીનેટિક્સમાં છે થોડું વેરિએશન થઈ અને એ નવી પ્રજાતિનો વાયરસ છે થોડો પહેલા કરતા ચેન્જ થઈને આવે, કે જેને લીધે અગાઉ વ્યક્તિને જે એક્સપોઝર થયું હોય તેની ઇમ્યુનિટી કામ ન કરે અને ફરી વખત બીમાર પડે. આમ આપણે સમજી શકીએ કે આ પ્રકારની સિઝનમાં 3 પ્રકારે થતી બીમારીઓનો ઉપદ્રવ વધતો હોય છે. અને છેલ્લું ચોથું હોય છે પર્સનલ હાઇજીનની તકલીફો, કે જેની અંદર ભેજવાળા વાતાવરણમાં અને પરસેવા વાળા વાતાવરણની અંદર ચામડીને લાગતી બીમારીઓ, ફંગલ ઇન્ફેક્શન વગેરેનું પણ તકલીફો વધતી જોવા મળે છે. બિલકુલ, એક બાજુ જે રીતે રોગચાળાની અત્યારે હાલ તો જે કહેર અત્યારે જોવા મળી રહ્યો છે, જાહ્નવીબેન, કઈ રીતે જોઈ રહ્યા છો આપ પણ કે ક્યાંક અત્યારે હાલ તો રોગચાળો વધ્યો છે, તેની સામે અત્યારે હાલ તો કેવા પ્રકારની સાવચેતીના પગલાં અત્યારે હાલના સમયમાં લેવા બહુ જરૂરી છે? સર્વપ્રથમ તો સર્વદર્શક મિત્રોને નમસ્કાર. વરસાદી માહોલ છે. ઉનાળા પછી હવે વર્ષા ઋતુનું આગમન ક્યારનું થઈ ચૂક્યું છે. ડિઝીઝ પણ ફેલાવાના શરૂઆત થઈ ગઈ છે. ઘણા બધા ડિઝીઝ ફેલાયા છે અત્યારે. અને અત્યારે મેઇન વસ્તુ શું છે કે વર્ષા ઋતુ એ રોગોની ઋતુ કહેવામાં આવે છે આયુર્વેદમાં. અને એમાં પણ જે શ્રાવણ અને ભાદરવો એ મેઇન વર્ષા ઋતુમાં આવે છે. અને એમાં જે વોટર બોર્ન ડિઝીઝ છે કે કોઈ પણ જાતના ડિઝીઝ છે એ વધારેમાં વધારે અત્યારે જોવા મળતા હોય છે. આ જે ચોમાસાની ઋતુ છે એની અંદર એક તો આપણે પાણીમાં પલળતા હોઈએ છીએ, એના કારણે શરદી, ખાંસી, તાવ, માખી, મચ્છર, મેલેરિયા વગેરે. માખી મચ્છરના કારણે મેલેરિયા છે, ટાઇફોઇડ છે, કમળો છે, કોલેરા છે. અને અત્યારે જે બાળકો છે એ એક તો એમની ઇમ્યુનિટી ઓછી હોય છે, અને એ જે બાળકો છે એ અત્યારે વરસાદના જે પાણીની અંદર ખેલકૂદ કરતા હોય છે, રમતા હોય છે, તો એના કારણે અત્યારે જે ચાંદીપુરમ રોગ પણ અત્યારે ફેલાયેલો છે. અત્યારે આજે કંઈક મારા માન્યા મુજબ મેં જે સાંભળ્યું એ રીતે લગભગ 48 કલાક સુધી હેવી વરસાદની આગાહી છે.
તો આવી જે ઋતુ છે, જે રોગજન્ય ઋતુ છે, તો એની સામે આપણે કેવી રીતે ટક્કર ઝીલી શકીએ, તો એનું આયુર્વેદમાં બહુ સારું વર્ણન કર્યું છે. અધ્યાય 6 માં તસ્યાસીથી અધ્યાયમાં ચરકેનું અને વાઘભટ્ટે એનું સારું વર્ણન કરેલું છે કે આપણે એની સાથે કેવી રીતે મુકાબલો આપી શકીએ. તો મેઇન વસ્તુ તો જે આયુર્વેદ બતાવે છે આહાર છે, ખાનપાન છે, એમાં શું શું ધ્યાન રાખવું જોઈએ. આ જે વર્ષા ઋતુ છે એની અંદર અમારું જે આયુર્વેદ છે એ વાત, પિત્ત અને કફ એ 3 ના સિદ્ધાંત ઉપર રચાયેલું છે. તો જે વર્ષા ઋતુ છે એની અંદર જે વાયુ છે એ વાયુનો જે પ્રકોપ થાય છે, એટલે કે વાયુની વૃદ્ધિ થાય છે શરીરની અંદર, અને પિત્ત નો સંચય થાય છે, એટલે કે થોડા પ્રમાણમાં પિત્ત એની અંદર જમા થતું હોય છે. એટલે વાયુની વૃદ્ધિ હોય અને પિત્તનો સંચય હોય, એટલે આવી જે ઋતુ છે જેમાં વાયુ વધે છે, એમાં વાયુને વધવાથી ઇનડાયજેશન એટલે કે અજીર્ણગત રોગો, પેટના રોગો વધારે થતા હોય છે. ખોરાક ઝડપથી પચતો નથી. ઘણાને ઝાડા થઈ જતા હોય છે ખોરાક ન પચવાના કારણે. ઘણાને જે છે એ પેટનું ફૂલી જવું, વારંવાર ઉડકાર આવવા, ગેસ થવો, તો એવી બીમારીઓ પણ અત્યારે જોવા મળતી હોય છે. સાથે સાથે જે રીતે આગળ વાત કરીએ એ રીતે ઘણી વખત વરસાદ આવે છે 4-5 દિવસ વચ્ચે નથી પણ આવતો, તો એ સમય દરમિયાન બાફ થતો હોય છે, તો એમાં સ્કિન ડિસીઝ પણ જોવા મળતા હોય છે. તેલ તમે માથામાં નાખ્યું હોય અને વરસાદમાં તમે પલળ્યા હોય, તો એના કારણે અત્યારે જે વાળજન્ય રોગો, વાળના રોગો, જેને કંઈક અંદર ખોડો થવો કે પછી વાળ બરછટ થઈ જવા, વાળ તૂટવા, તો એના રોગો પણ અત્યારે જોવા મળતા હોય છે. ઘણા બધા પ્રકારના રોગો, માનો ને આ ઋતુને જ રોગોની ઋતુ કહી છે, તો ઘણા બધા રોગો આ ઋતુમાં જોવા મળતા હોય છે. હવે ચરક અમારા ચરક સંહિતાઓમાં લખેલું છે કે આ ઋતુમાં મેઇન વસ્તુ શું ધ્યાન રાખવું, ખોરાક અને પાણીનું મેઇન ધ્યાન રાખવું જોઈએ. હવે એની અંદર ખોરાકમાં કેવો ખોરાક ખાવો જોઈએ, સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વાસી ખોરાક આ ઋતુમાં ક્યારે પણ ખાવો જોઈએ નહીં. અને જે પાણી પણ છે એ હંમેશા ઉકાળેલું પાણી પીવું જોઈએ. ઉકાળેલું પાણી મીન્સ કે પાણી તમે ઉકાળીને પછી એને ઠંડુ કરીને પીવો, અથવા સુખોષ્ણ કે થોડુંક ગરમ હોય એવું પાણી પણ તમે પી શકો છો. એનાથી પણ જો એક સ્ટેપ આગળ જઈએ, તો જે પાણી 1 લીટર તમે પાણી લો, તો એની અંદર અડધો ટુકડો જે આદુનો આવે છે એ તમે નાખી દો, અથવા અડધી ચમચી સૂંઠ નાખી દો, અને જે 1 લીટર પાણી છે એમાંથી અડધું બળી જાય ત્યાં સુધી એને ઉકાળો, ગાળી લો અને એને ઠંડુ કરો, અને એના બાટલા ભરી લો, ને એવું જ પાણી તમે પી શકો છો. સૂંઠની જગ્યાએ તમે અત્યારે એની અંદર એલચી કે પછી અજમો કે એવું પણ અડધી ચમચી નાખી શકતા હો છો, તો એવું પાણી અત્યારે પીવાનું રાખવું જોઈએ. બીજી વસ્તુ, ઠંડો ખોરાક ન ખાવો જોઈએ, કારણ કે ઠંડો ખોરાક છે કે ફ્રીઝની આઈટમ છે કે આઈસ્ક્રીમ વગેરે છે, એનાથી વાયુની શરીરમાં વૃદ્ધિ થાય છે. ઓલરેડી વાયુ શરીરમાં વધેલો છે, અને આવી વસ્તુઓ ખાવાથી શરીરમાં વાયુની વૃદ્ધિ થાય છે. તો એવી વસ્તુઓ અત્યારે, ઠંડી વસ્તુઓ કે વાસી વસ્તુઓ ખાવાનું અત્યારે ખાસ એવોઇડ કરવું જોઈએ. બહારના જે ફૂડ છે એ પણ ખાવાનું એવોઇડ કરવું જોઈએ, કારણ કે એની ઉપર માખી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધારે હોય છે. ઘરની વસ્તુઓ ખાવી જોઈએ, સુપોષણ વસ્તુઓ ખાવી જોઈએ, ગરમ ગરમ વસ્તુઓ ખાવી જોઈએ. હવે ખાનપાનમાં ઘરની બી વસ્તુઓ જે આપણે ખાઈએ એમાં શું ધ્યાન રાખવું જોઈએ, તો અત્યારે જેમ કે વાયુની વૃદ્ધિ છે, તો સૌ પ્રથમ તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જમવાનું સાંજે કે રાત્રે વહેલા જમી લેવું જોઈએ, જેથી કરીને પાચનનો યોગ્ય સમય મળી રહે, અને હલકું ખોરાક ખાવો જોઈએ. રાત્રે ભારે ખોરાક ન ખાવો જોઈએ. અને ચોમાસાની ઋતુમાં એક નિયમ બનાવી લેવો જોઈએ કે ટ્યુબલાઇટના પ્રકાશમાં આપણે નહીં જમીએ. જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ છે કે અજવાળું છે ત્યાં સુધીમાં જ આપણે જમી લઈશું. તો આ એક નિયમ એ ખૂબ જ મદદ કરશે તમારા જે ડાયજેશનની જે સમસ્યા છે એનાથી નિવાડવા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. સાથે સાથે જે ખોરાક છે, અત્યારે જે વાયુની વૃદ્ધિ છે, તો એની અંદર, અને વાયુની વૃદ્ધિની સાથે સાથે અત્યારે બળક્ષય જોવા મળે છે. મનુષ્યોમાં બળનો ક્ષય થાય છે અત્યારે, તો એના માટે ઘઉં શ્રેષ્ઠ આયુર્વેદમાં બતાવ્યા છે. ઘઉંની જે રોટલી છે એ તમે અત્યારે ખાઈ શકો છો. આમ તો જો જોવા જઈએ તો મિલેટ્સ બહુ જ સારા માનવામાં આવે છે, પણ અત્યારે વાયુની વૃદ્ધિમાં મિલેટ્સનું રોટલીનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે મિલેટ્સમાં વૃક્ષ ગુણ હોય છે જે વાયુની વૃદ્ધિ કરે છે. એટલે ઘઉંની રોટલી સુપાચ્ય છે અને બળપ્રદ છે, તો ઘઉં અત્યારે શ્રેષ્ઠ બતાવ્યા છે. સાથે સાથે ઘઉંની રોટલીની ઉપર જે ઘી છે, ગાયનું ઘી પણ અત્યારે શ્રેષ્ઠ છે. ગાયના ઘીનો અત્યારે મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જે ગાયનું ઘી છે એ સ્નિગ્ધ બતાવ્યું છે, અને વાયુને શમન કરવા માટે સ્નિગ્ધતા એ મેઇન ભાગ ભજવે છે. તો એની અંદર તમે રોટલીની ઉપર ગાયનું ઘીનો મેક્સિમમ ઉપયોગ કરો. કદાચ છે ને મિલેટ્સની રોટલી ખાવી હોય તો એકાદી રોટલી તમે ખાઈ શકતા હો છો, પણ એની ઉપર પણ ગાયનું ઘી તમે ચોપડીને ખાઈ શકતા હો છો. જે દાળ છે, તો એ દાળ છે એ તમે મગની દાળ કે અરહરની દાળ તમે લઈ શકો છો. એની અંદર તમે જે જીરું છે કે અજમો છે એનાથી તમે એનો વઘાર કરો અને એ ખાઓ. ભાત છે, તો ભાત ખાવા હોય તો અત્યારે કુકરમાં ભાત રાંધીને ન ખાઓ, અને 1 વર્ષ જૂના ચોખા હોય એનો જ અત્યારે મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એ સુપાચ્ય બતાવ્યા છે.
તો જે કુકરની અંદર ભાત ન રાંધવા, પરંતુ જે આપણે તપેલીની અંદર જે આપણે છૂટા ભાત રાંધીએ છીએ એ ખાવા જોઈએ. શાકભાજીમાં કેવા શાકભાજી ખાવા જોઈએ? તો ટૂંકમાં વેલાવાળા શાકભાજી અત્યારે આ ઋતુમાં ખાવા જોઈએ, જેની અંદર પરવળ છે, દૂધી છે, કારેલા છે, કંકોડા છે, એનો અત્યારે મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે જે પાંદડાવાળા જે લીલા શાકભાજી છે એ અત્યારે ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે એની અંદર માટી પણ વધારે હોય છે અને સાથે સાથે એ પચવામાં પણ ભારે બતાવ્યા છે. છતાં મહિનામાં એકાદ વખત ખાવા હોય તો એ કેવી રીતે ખાવા એની પણ આયુર્વેદમાં વિધિ બતાવી છે કે એને વ્યવસ્થિત ધોઈ કાઢો, એને બાફી કાઢો અને એને તલનું તેલ લો અથવા તો ગાયનું ઘી લો, એની અંદર તમે એને સાંતળી લો અને એ સાંતળ્યા પછી તમે એનો વઘાર કરો અને એનો તમે ઉપયોગ કરી શકતા હો છો. સીધા એને તમે વઘારીને ખાઈ શકતા નથી અત્યારે, કારણ કે એ પચવામાં ખૂબ જ ભારે છે. મેઇન વસ્તુ એક જ છે કે અગ્નિમંદ હોય છે અત્યારે, વાયુ વધારે હોય છે, એટલે અગ્નિમંદ ન થાય. આપણું જે અગ્નિ છે, પાચન અગ્નિ છે, એ એકદમ જ તેજ બને એવો ખોરાક અત્યારે ખાવો જોઈએ. અત્યારે મેક્સિમમ છે તો લસણ છે, ડુંગળી છે, અજમો છે, ફુદીનો છે, તુલસી છે, એનો અત્યારે મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ. માંગુ છું ક્યાંક અત્યારે હાલ જે રીતે તમે પેટની વાત કરી, તો પેટને લગતા અત્યારે હાલ તો જે એમ કહેવાય કે રોગો અત્યારે ઘણા બધા વકરી રહ્યા છે. પાર્થિવભાઈ, આંતરડાને લઈને અત્યારે હાલ તો જે એમ કહેવાય ને કે કેસ વધી રહ્યા છે, એમ કહેવાય ને કે ખાવાનું અત્યારે હાલ તો પચતું નથી, પેટમાં કંઈ રહેતું નથી, એવા બધા કેસ પણ સામે આવે છે. તેને લઈને શું કહેશો આપ? એટલે આપણા પેટના સારા પાચન માટે થઈ અને ફ્રેશ ખોરાક ખાવો જોઈએ. જેમ મેડમે કહ્યું એમ વાસી ઉતરેલો ખોરાક ખાવામાં બંનેનું નુકસાન હોય છે. એક પાચનમાં મુશ્કેલી પડે છે આપણા આંતરડાને, અને બીજું તેમાં જંતુઓનો ગ્રોથ ઝડપથી થવા લાગે છે. ભેજવાળી વાતાવરણમાં, હુંફાળા વાતાવરણમાં બેક્ટેરિયા ઝડપથી મલ્ટીપ્લાય થવા લાગે છે. એટલે વાસી ખોરાક છે એ પેટને નુકસાન કરશે. બીજું મેં સમજાવ્યું કે અત્યારે વોટરબોર્ન ડિઝીઝ છે કે જે ખોરાકની સાચવણી, એની જાળવણી, એને રસોઈ દરમિયાન જે હેન્ડલિંગ કરવા વાળા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના હાથ ગંદા થશે અથવા માખી બેસશે તો માખી એક જગ્યાએ ગંદકી વાળી જગ્યાએથી બેસીને ખોરાક ઉપર બેસે તો તેમાં પણ જંતુ લાગી જશે. એટલે આ રીતે જે ફૂડ હાઇજીન અને વોટર હાઇજીન છે એની કાળજી રાખવાથી આપણે પેટની બીમારીઓમાં બચી શકીએ છીએ. એટલે એનું જે મેડમે સજેસ્ટ કર્યું એવું સૂત્ર એ છે કે તમે ફ્રેશ ખોરાક ખાઓ. સાથે એક મહત્વનો પ્રશ્ન એ પણ કે અત્યારના સમયમાં ડાયરિયા, વોમિટિંગ, પછી એમ કહેવાય ને કે આંતરડા ઉપર સ્વેલિંગ થવું, એ બધા કિસ્સામાં પણ અત્યારે તો વધારો જ જોવા મળતો હોય છે. તેમાં અત્યારે તો ખાસ કેવા પ્રકારની તકેદારી રાખવી બહુ જરૂરી અત્યારે જોવા મળે છે? કારણ કે એમ કહેવાય ને કે અત્યારે દર 2 જણાને અત્યારે તો આ પ્રકારની તકલીફ હોય ને તે બી સામે આવે છે, ને ક્યાંક એમને એડમિટ કરવા પડતા હોય છે, ને એ પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે. હા, મતલબ કે જે પેટની તકલીફો થતી હોય છે, જે કોમનલી બેક્ટેરિયા અને અમુક વાયરસના કારણે થતી હોય છે, અને આ બેક્ટેરિયા અને વાયરસનું ટ્રાન્સમિશન છે એ મેં તમને સમજાવ્યું એ રીતે માખી દ્વારા કે ફૂડ હેન્ડલિંગ દ્વારા થતું હોય છે. અને એમાં બેક્ટેરિયાનો જે ઉપદ્રવ છે હોય ઓછી સંખ્યામાં, પરંતુ થોડાક જ સમયમાં એમાં મલ્ટિપ્લિકેશન થઈ જવાથી વાસી ખોરાક, ઉતરેલો ખોરાક ઝડપથી સંક્રમિત થઈ જતો હોય છે. અને એ ખોરાક પેટમાં જશે અને પેટના આંતરડામાં ઇન્ફેક્શન લગાડશે તો આંતરડામાં સોજો આવી જશે અને આના કારણે ઝાડા, ઉલટી વગેરે થશે. અને અમુક પ્રકારના બેક્ટેરિયા ટોક્સિન્સ પેદા કરતા હોય છે, અને ટોક્સિનની ઇફેક્ટના કારણે આપણને પાણી જેવા ડાયરિયા ને એવું થતું હોય છે. એના માટે થઈને જો કોઈ વ્યક્તિને શરીરમાં જે પાણી ઘટી ન જાય અને જે ડાયરિયામાં પાણી જાય છે અને સામે એટલું મોઢેથી પી નથી શકાતું ઉલટીના કારણે, તો દાખલ કરીને બાટલા વગેરેની જરૂર પડતી હોય છે ડિહાઇડ્રેશનની ટ્રીટમેન્ટ માટે. તો આનાથી બચવા માટે થઈ અને મેં તમને સમજાવ્યું એ પ્રકારે ફૂડ હાઇજીનનું કાળજી રાખવી જોઈએ. સાથે જ જાનવીબેન, જ્યારે આપણે બાળકોની વાત કરવામાં આવે તો બાળકો અત્યારે તો ખાસ કેવી તકેદારીના પગલાં લેવા જોઈએ? કારણ કે એક બાજુ પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે, મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે, અને બીજી બાજુ ચાંદીપુરા પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? બહુ સરસ સવાલ યજ્ઞભાઈ તમે પૂછ્યો છે, અને આ સવાલની અત્યારે ખૂબ જ જરૂર હતી, કારણ કે ચાંદીપુરા એ ગુજરાતમાં પણ ભરડો લીધો છે. અને લગભગ આજે મેં છાપામાં વાંચ્યું તો એ મુજબ આજે લગભગ 100 થી વધારે બાળકોના આની ચપેટમાં છે. મૃત્યુદર કેટલો છે મને બહુ ખ્યાલ નથી, પણ ખૂબ જ પ્રશ્ન ખૂબ જ સારો છે. અત્યારે બાળકોને આમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. મેઇન તો આપને ચેનલના માધ્યમથી હું પ્રેક્ષક મિત્રોને જણાવવા માંગીશ કે 9 મહિનાથી લઈને
જે 14 વર્ષ સુધીના બાળકો છે એને આ રોગ થવાની મેક્સિમમ શક્યતા છે. મોટાઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મોટાઓમાં આ રોગ થતો નથી, કારણ કે એમાં એન્ટીડોટ એમનામાં ઉત્પન્ન થઈ ચૂક્યા હોય છે. કારણ કે જીવનમાં કદી ને કદી આવા માખી મચ્છર તમારા શરીરમાં કરડ્યા જ હશે, એટલે મોટાઓએ આનાથી ચિંતિત થવાની જરૂર નથી. પણ હા, બાળકો ખૂબ જ આના ફયડામાં છે અને આનો મૃત્યુદર વધારે છે. લગભગ 100 બાળકોને થયો હોય તો લગભગ એમાંથી 50 થી 75% બાળકોને મૃત્યુ થતું હોય છે. તો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે મેઇન વસ્તુ એ છે કે આની કોઈ વેક્સિન નથી એલોપેથીમાં આની કોઈ વેક્સિન, કે નથી આયુર્વેદમાં આની દવા. એટલે મેઇન વસ્તુ આપણા હાથમાં જે વસ્તુ છે એ એક જ છે કે આપણે આને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો પ્રિવેન્શન માટે મેઇન વસ્તુ કે બાળકોને અત્યારે જેમ કે હમણાં જ ગૌરવનો પીરિયડ ગયો, તો બાળકો અત્યારે રેતીમાં કે વરસાદમાં કે એવી રીતે ફરવા જતા હોય, અત્યારે આ સમય દરમિયાન ઘરમાં જ રમવાનું રાખવું જોઈએ, ઘરમાં જ રાખવા જોઈએ. બાળકોને બહાર રમવા ન જવા દેવા જોઈએ, કારણ કે આ જે સેન્ડ બીન્સ છે જેનાથી આ રોગ ચાંદીપુરમ થાય છે, એની જે એક્ટિવિટી હોય છે એ અર્લી એટલે કે સવારના સમયમાં અને સાંજના સમયમાં મેક્સિમમ હોય છે. હવે સવારે ની વાત કરીએ તો સવારે બાળકો ક્યાં મળે? તો સવારે બાળકો મેક્સિમમ સ્કૂલમાં તમને જોવા મળે અને સાંજે બગીચામાં જોવા મળે. તો સ્કૂલના બાળક, હું તો એ જ વસ્તુ પર લઈ જાઉં છું કે બાળકો એ ધ્યાન રાખવું જોઈએ કે સ્કૂલમાં તમે ત્યાં જાય તો બાળકો અત્યારે જેમ કે હાફ ચડ્ડી કે હાફ પેન્ટ પહેરીને જતા હોય છે. તો અત્યારે જે સ્કૂલના જે સંચાલકો છે કે સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે, એમણે બાળકોને લગભગ 15 થી આ જે રોગ છે એ 1 મહિનાથી વધારે ટકે એવું નથી, તો લગભગ 15 થી 20 દિવસ કે મહિના માટે એવી છૂટ આપવી જોઈએ કે બાળકો આખા કપડાં પહેરી શકે. જેમ કે છોકરાઓ છે તો એ પેન્ટ પહેરી શકે, હાફ ચડ્ડીમાં ન જાય, કારણ કે શરીરનો જેટલો ભાગ ખુલ્લો રહે ત્યાં સવાર મચ્છર કરડવાના મેક્સિમમ ચાન્સીસ રહે છે. છોકરીઓ લેગિંગ્સ પહેરીને જાય. સ્કૂલની જે આસપાસ છે એ ખાબોચિયામાં આનો ઉપદ્રવ બહુ થતો હોય છે, તો સ્કૂલની આસપાસ પાણીનો ભરાવો ન થાય, પ્લાન્ટેશન હોય ત્યાં માખી મચ્છરનો ભરાવો ન થાય, એનું મેક્સિમમ ધ્યાન રાખવું જોઈએ. ઘરની અંદર પણ સાફ સફાઈ રાખવી જોઈએ, ચોખ્ખાઈ રાખવી જોઈએ. જે ભાગ ખુલ્લા હોય એની ઉપર તમે અત્યારે જે લીમડાનું તેલ છે એ એકદમ જ એન્ટીબેક્ટેરિયલ બતાવેલું છે, તો એની પર તમે બેક્ટેરિયલ લીમડાનું તેલ બાળકોને ચોપડી દો, કારણ કે જો કદાચ છે ને એનો દંશ પણ થશે તો મચ્છર કે માખી ત્યાં ચોંટી જશે અને પછી એ વધારે દંશ નહીં મારી શકે. અને જો ખ્યાલ તમે ઘરમાં હો અને ખ્યાલ આવે કે આ દંશ થયો છે, તો તમે ત્યાં એ ભાગને જે ભાગ ક્રિએટ થયેલો છે ત્યાં લાલાશ જેવું થઈ જશે, તો એને તમે અત્યારે ડેટોલથી સાફ કરી નાખો અથવા સાબુના પાણીથી ધોઈ નાખો. મેક્સિમમ અત્યારે બાળકોને ચાંદીપુરમ હોય કે કોઈ પણ ડિઝીઝ હોય મચ્છર માખીને કરડવાથી, બધામાં ધ્યાન તો એક જ રાખવાનું છે કે અત્યારે મેક્સિમમ બાળકોને હાઇડ્રેટ રાખવા જોઈએ, પાણી પુષ્કળ પીવડાવવું જોઈએ. એમને જે દૂધ આપો છો સાદું દૂધ આપવાના બદલે એમની ઇમ્યુનિટી વધે એના માટે અંદર હળદર અડધી ચમચી તમે અત્યારે નાખી શકો છો અને એ તમે આપી શકો છો. બાળકોને મચ્છરદાનીમાં અત્યારે સુવાડવાનું રાખવું જોઈએ. ઘરની આસપાસ કુંડા છે કે પછી રેફ્રિજરેટરની પાછળ જે પાણી ભરાઈ રહે છે કે પછી એસીમાં ની આસપાસ જે પાણી ભરાઈ રહેતું હોય છે, એસીનું પાણી, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને છેલ્લી એક વાત કહી દઉં જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે નાના બચ્ચાઓ છે કે બાળકો છે એને આ માખી મચ્છર એનાથી દૂર જ રહે એના માટે થઈને જે આયુર્વેદના જે તમે રક્ષકો બતાવ્યા છે એમાં કપૂર છે કે ગુગળ છે અને તુલસી કે અજમો છે, એને તમે એક પોટલીમાં બાંધી દો અને એને ગળામાં પહેરાવી દો, તો એની જે સુગંધ છે તો એનાથી જ આ જે મોસ્કીટો છે કે મચ્છર માખી દૂર રહેશે. તો એ તમે અત્યારે ખાસ કરી શકતા હો છો, તો એ કરવાનું રાખવું જોઈએ. અને વિટામિન સી યુક્ત અને પ્રોટીન યુક્ત ખોરાક આપવું જોઈએ. બહારના જે પડીકા છે અત્યારે બિલકુલ જ બંધ કરી દો બાળકોને, જેથી એની ઇમ્યુનિટી ગ્રો થાય. આટલી વસ્તુ તો મેક્સિમમ બાળકોના માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવાલ અત્યારે એ પણ થતો હોય છે કે અત્યારે ક્યાંક દરેક લોકો એમ સમજતા હોય છે કે ના અત્યારે એમ કહે ને કે કંઈ પણ થયું તો સૌથી પહેલાં આપણે ઘરના બધા ઈલાજ કરીએ, પછી આપણે ડૉક્ટરને બતાવવા જઈએ. આ જે ચાંદીપુરાની મેં વાત કરી એ તો છે જ, અને સાથે વાયરલ ડિસીઝ પણ અત્યારે તો ઘણા બધા વધ્યા છે. તો હવે ખબર કેવી રીતે પડે કે ના આ ચાંદીપુરા છે ને આ વાયરલ ડિસીઝ છે? સામાન્ય રીતે જે ઘરે અને સેલ્ફ લિમિટિંગ બીમારી થતી હોય એ શરદીવાળા વાયરસની હોય છે. મતલબ કે કોઈ બાળકને તાવ આવે પણ સાથે નાકમાંથી પાણી પડતું હોય, ગળામાં દુખાવો હોય, હળવી શરદી ખાંસી વગેરેનો અનુભવ થતો હોય, તો એવું નિદાન મૂકી શકાય કે એમને સાદા વાયરસના શરદી ખાંસીની બીમારી છે. અને આ પ્રકારના વાયરસ છે એ મોટા ભાગે સેલ્ફ લિમિટિંગ હોય છે.
કે જેમાં ડોક્ટર પાસે જવું ફરજિયાત હોતું નથી. એ સિવાયની દરેક બીમારીમાં ડોક્ટર પાસે ચોક્કસ જવું જોઈએ. દાખલા તરીકે દર્દીને શરદી ખાંસી વગેરે નથી, ગળાનો દુખાવો વગેરે નથી, પરંતુ સીધો જ ઠંડી સાથે તાવ આવવા લાગે છે, પેટમાં દુખવા લાગે છે, ઉલટીઓ થવા લાગે છે, અથવા શરીરના સ્નાયુઓમાં ખૂબ જ દુખાવો થવા લાગે છે, દાખલા તરીકે પિંડીના સ્નાયુ, હાથ પગના સ્નાયુ વગેરે, આંખનો ડોળો દુખવા લાગે છે, સાંધા જકડાવા લાગે છે, તો આ પ્રકારના તાવની અંદર બિલકુલ બી રાહ ન જોવી જોઈએ અને તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. એવું બની શકે કે ડોક્ટર શરૂઆતના 1-2 દિવસ રિપોર્ટ કર્યા વગર તમને ઓબ્ઝર્વેશન, ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં રાખશે અને કઈ ગંભીર પ્રકારની અસર થશે તો તરત જ તમારું ધ્યાન દોરશે. અને જે રૂટીન મચ્છરજન્ય બીમારીઓ હોય છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે, તો એમાં શરૂઆતના દિવસોમાં બ્લડ ટેસ્ટથી ખ્યાલ નથી આવતો, પરંતુ 2-3 દિવસ પછી આપણે બ્લડ ટેસ્ટ કરીને શોધી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે મોટાભાગની વાયરલ બીમારીઓમાં વાયરસ મારવાની ઈલાજ હોતો નથી, પરંતુ સપોર્ટિવ ઇલાજથી વ્યક્તિઓને ઘણી રાહત આપી શકાય છે. અને જો મેલેરિયા વગેરે હોય તો એમાં એન્ટી મેલેરિયલ મેડિસિન્સ હોય છે કે જે વ્યક્તિને એને વધારે ગંભીર રીતે બીમાર પડવાથી અટકાવી શકે છે. આપણે માની લઈએ કે કોઈ ઘણી બધી વાયરસની બીમારીઓ છે કે જેમાં આપણી પાસે વાયરસ મારવાનો ઈલાજ નથી, પરંતુ તમે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં હો તો સપોર્ટિવ ઇલાજથી વાયરસ એની મેળાએ મરશે ત્યાં સુધી આપણે વ્યક્તિને બચાવવા માટે પૂરી હેલ્પ કરી શકીશું. દાખલા તરીકે ઉનાળો છે એમાં બહુ જ તડકો હોય છે અને એ દરમિયાન આપણે લોકો હેરાન પરેશાન થઈ જતા હોઈએ છીએ, પરંતુ આપણે વૃક્ષના છાયા નીચે કે કાંઈ પણ ઉપાય કરી અને 4 મહિના વિતાવી કાઢીએ તો કુદરતના ક્રમથી ઉનાળો પૂરો થઈ અને ચોમાસું આવશે. એવી રીતે આ દરેક જે એક્યુટ ઇલનેસના વાયરસ હોય છે કે જેમાં આપણી પાસે વાયરસ મારવાનો ઈલાજ નથી, પરંતુ કુદરતે એ વાયરસનું એક ચોક્કસ આયુષ્ય બનાવેલું હોય કે જે અમુક દિવસો પછી એ વાયરસ ઓટોમેટિક નબળો પડી અને એ કુદરતના ક્રમથી ચાલ્યો જવાનો હોય છે. એ દરમિયાન ડોક્ટર પાસે સારવાર લેવાથી ફાયદો એ થાય છે કે ડોક્ટર દર્દીને સપોર્ટિવ સારવાર આપીને ખોરાકના બદલે શક્તિના બાટલા, ખેંચ આવે તો એની દવા, જમવાનું ન ચાલે તો એની દવા વગેરે કોઈ પણ પ્રકારે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપીને પણ વ્યક્તિને આપણે એ અઠવાડિયું 10 દિવસનો જે તબક્કો હોય એ દરમિયાન હેલ્પ કરી દઈએ તો એ વાયરસ મરે પછી વ્યક્તિ છે પાછો સાજો થઈ શકતો હોય છે. એટલા માટે જે શરદી ખાંસી જે સાદા છે એના સિવાય દરેક બીમારીમાં ડોક્ટરને આપણે તાવ માટે બતાવવું જોઈએ. ઝાડા ઉલટીની અંદર માની લો કે તાવ નથી અને માત્ર ઝાડા ઉલટી છે અને પાણી જેવા ઝાડા છે, તો શરૂઆતના 1-2 દિવસ આપણે જોઈ શકીએ કે દર્દી છે એ પ્રવાહી લઈ શકે છે, તો આપણે ડોક્ટરની વિઝિટ વગર 24-48 કલાક વેઇટ કરી શકીએ. દરમિયાન પેશાબનો કલર જોતો રહેવો જોઈએ. વ્યક્તિને નોર્મલ અથવા સહેજ આછા કલરનો પેશાબ આવે આટલું પ્રવાહી મોઢેથી પી શકતો હોય તો આપણે માત્ર ઝાડા ઉલટી માટે ડોક્ટર પાસે ન જઈએ તો ચાલે. પરંતુ જો તાવવાળા ઝાડા ઉલટી હોય, ઝાડા ઉલટી દરમિયાન ઉલટીનું પ્રમાણ એવું છે કે શરીરમાં પ્રવાહી પૂરું આપણે લઈ શકતા નથી, અથવા તો પેશાબ ઓછો થઈ ગયો છે, લાગતો નથી અને એકદમ ઘાટો થઈને આવે છે અથવા ચક્કર આવવા લાગે છે, તો ચોક્કસ ડોક્ટરની વિઝિટ કરવી જોઈએ. અને ઘરગથ્થુ ઈલાજ જે છે એ મેં તમને સમજાવ્યું એમ સેલ્ફ લિમિટિંગ ઇલનેસની અંદર ઘણો ફાયદો આપી શકે છે, દાખલા તરીકે શરદી ખાંસી વગેરેમાં. પરંતુ આના સિવાયની જે મેં તમને સમજાવી એ બીમારીઓની અંદર રાહત માટે ઘરે આપણે ઉપચાર કરી શકીએ, પરંતુ ડોક્ટરના ઓબ્ઝર્વેશન વગર આપણે ઘરે ટ્રીટમેન્ટ લેવી જોઈએ નહીં. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જાનવીબેન, વૃદ્ધોએ ખાસ કેવી રીતની તકેદારીના પગલાં લેવા જોઈએ? સારો સવાલ છે. જે બાળકો હોય છે અને વૃદ્ધો હોય છે બંને સેમ જ હોય છે, બંનેમાં ઇમ્યુનિટી અત્યારે ઓછી હોય છે અને એમને અત્યારે જે રોગ થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે, એટલે વૃદ્ધોએ પણ અત્યારે ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. જેઓ બીપી ના પેશન્ટ છે કે ડાયાબિટીસના પેશન્ટ છે, તો એ લોકોએ અત્યારે વિશેષ સાવધાની રાખવી જોઈએ કે એમને વધારે કોઈ પણ જાતની તકલીફ ના થાય. એના માટે મેં જે રીતે આગળ વાત કરી, ગરમ ગરમ એમને ખાવું જોઈએ, વાસી ખોરાક ન ખાવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ. એમને ઇમ્યુનિટી વધારવા માટે અત્યારે જો હું આયુર્વેદ ઉપર જ ટોટલી વાત કરું તો જે ઘરડા છે કે બચ્ચા છે કે યુવાન છે, ત્રણેય આ વસ્તુ કરી શકતા હોય છે કે જે ઘરની આસપાસ આપણને તુલસી તો મળી જાય તો તુલસીને રોગગ્નિ કે ભૂતગ્નિ એવો એનો પર્યાય છે. ભૂત મીન્સ કે જંતુઓની નાશક છે, એ આયુર્વેદમાં એનો પર્યાય ભૂતગ્નિ બતાવ્યો છે, જંતુગ્નિ બતાવ્યો છે.
તો નાના મોટા તમામે 10 થી 15 પાન, જો સમય ના હોય તો ધોઈને ચાવી જવા જોઈએ, અને સમય હોય તો એનો ઉકાળો બનાવીને અથવા તો એનો રસ લઈને એની અંદર લગભગ 4 થી 5 જેટલા મરી હોય એનો પાવડર મિક્સ કરીને અંદર મધ મિક્સ કરીને ચાટી જવું જોઈએ. તો જે એની ઇમ્યુન સિસ્ટમ પણ વધે છે, શરદી ખાંસી થવાના ચાન્સીસ રહેતા નથી. તાવ જેને ના આવ્યો હોય અથવા તાવ આવી પણ ગયો હોય તો પણ એ ઉતરી જતો હોય છે. તુલસીનું બહુ મહત્વ આયુર્વેદમાં બતાવેલું છે. તુલસીનો અત્યારે મેક્સિમમ અત્યારે તમે ઉપયોગ કરી શકો છો. આ જે ઋતુ, છેલ્લું કહી દઈશ, આ જે ઋતુ છે એને જે બળનાશક બતાવી છે, બળનો નાશ કરે છે. વૃદ્ધોમાં તો આમથી પણ બળનો હ્રાસ થયેલો હોય છે. એટલે આ ઋતુમાં એમણે જે આયુર્વેદમાં જે બતાવેલું છે કે ગળો ગોખરું નું ખાસ સેવન કરવું જોઈએ. રસાયણ જે બતાવેલા છે એનું ખાસ સેવન કરવું જોઈએ. 1 ચમચી સવાર સાંજ, અથવા રસાયણ ટેબ્લેટ આવતી હોય છે એ તમે નિષ્ણાંતની સલાહમાં લઈને 2 ગોળી સવાર સાંજ તમે લઈ શકતા હો છો. બિલકુલ. ડૉક્ટર જાહ્નવી અને ડૉક્ટર પાર્થિવ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે, મેઘાની મહેર છે, બીજી બાજુ રોગચાળાની કહેર પણ જોવા મળી રહી છે, અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે સાવચેતી અત્યારે રાખવી બહુ જરૂરી છે. જો કંઈ અત્યારે તો તાવ, ઝાડા ઉલટી કે જેવા કેસમાં અત્યારે તો જે એમ કહેવાય કે થોડું સિવિયર લાગતું હોય તો ત્યાં પણ અત્યારે તો ખાસ ડૉક્ટરની સલાહ લઈને જ આગળ વધવું એ અનિવાર્ય છે. તેની સાથે આજના ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.